चलो धोरण 8 विद्यार्थीओ આપણે હિન્દીમાં જે કાલનો પાઠ 2 ઈદગાહ જે બાકી છે તે આગળ સમજીએ। હવે એમાં શું થયું હતું કે બધા ક્યાં ગયા તો ઈદગાહમાં ગયા। ત્યાં આગળ શું હોય કે જેમાં આપણો મેળો હોય એવી રીતે બધા ગામમાંથી 3 કોસ દૂર ચાલતા ચાલતા સિટીની અંદર જેમ મેળો ભરાય એવી રીતે જોવા ગયા। બધાએ ત્યાં શું જોયું તો મોટી મોટી ઇમારતો, અદાલતો, કોલેજો, કલાઘર એ બધું ત્યાં જોયું। ત્યાં શેની દુકાનો હતી તો કે હલવાઈની દુકાનો હતી, રમકડાની દુકાનો હતી, પછી ચકડોળ હતા, ફૂંદડી હતી, મીઠાઈની દુકાનો હતી, ખૂબ જ બધી દુકાનો હતી। હવે આપણે ત્યાંથી આગળ જઈએ। सहसा ईदगाह नजर आई, इमली के घने वृक्षों की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है। ઈદગાહ એટલે મંદિર એમને નજર આવ્યું। પછી એમણે શું હતું કે ઇમલીના ઝાડ હતું, ઝાડની નીચે બધાએ શું કર્યું છે તો બધાએ પોતપોતાની જગ્યાએ શું કહે કે પક્કા ફર્શ એટલે એમ કે નીચે જે આપણે પાથરવાનું જે આવે એવું પાથરેલું હતું જાજમ। रोज़ेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई। रोज़ो એટલે દરેક પોતપોતાની રીતે એમ કે મુસલમાન એટલે કે પોતાના ભગવાનને નમાજ પડતા હતા। તો નમાજ પડતા એ લોકો જે પંક્તિ બોલે એટલે એક પછી એક બધાની એમ કે પંક્તિઓ સાંભળવા મળી। યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા, મંદિરમાં ક્યારે કોઈ દેખે કે ભાઈ કોઈ ધનવાન છે કે કોઈ ગરીબ છે, પણ બધા ત્યાં કેવા તો સબ સરખા, બધા એક સમાન। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। आ गामना जे बधा लोको छे जे हरोड़ हती, जे बधा मंदिरनी अंदर जे बधा लाइनसर बधा भगवाया, जे मुसलमान लोको जे पगे लागे, આપણે પગે લાગીએ એ લોકો નમાજ પડે। તો જે લોકો બધા જેવી રીતે નમાજ પડતા હતા ત્યાં લાઇનસરમાં પાછળ આ ગામના લોકો બધા ત્યાં નમાજ પડવા લાગ્યા। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था, हजारों सिर एक साथ सिजते में झुक जाते हैं। કેવું મસ્ત એમ કે સંચાલન હતું કે બધા લાઇનસર અને ખૂબ જ સરસ વ્યવસ્થા હતી અને 1000 લોકો એટલે હજારો લોકો ત્યાં હતા, બધા એકી સાથે માથું એમ કે નમાવે અને બધા એકી સાથે ઊભા થાય। फिर सब एक साथ खड़े हो जाते, मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है। आमनी अंदर शू कहे छे कि मानो एम मनमा मानो कि आ बधा शू के भातृता એટલે એકબીજાની લાગણી, એકબીજાનો પ્રેમ વ્યક્ત અહીંયા થાય છે। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल रहे हैं। नमाज पती गई પછી બધા શું કરવા માંડ્યા તો એકબીજાના ગળે મળવા લાગ્યા। अब मिठाई और खिलौने की दुकानों पर धाबा होता है। પછી શું કર્યું કે ભાઈ બધા મળી ગયા પછી બધા મીઠાઈ અને રમકડાની દુકાનોમાં ધાબા નાખવા એટલે ભીડ જમવા લાગી। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। ગામના લોકોના જે બાળકો હતા, જે છોકરાઓ હતા એ લોકોને આ જે જોવાનું ખૂબ જ મજા પડતી હતી, મીઠાઈ જોવાની, રમકડા જોવાની, બધી દુકાનો। ય દેખો હિંડોળા હે, આ શું છે હિંડોળા એટલે હિંચકો છે। એક પૈસા દેકર ચઢ જાઓ, શું કહે છે એક પૈસો આપી અને હિંચકા ઉપર બેસવાનું અને આપણને ગોળ ગોળ ફેરવે, હિંચકો ખવડાવે। કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, કભી જમીન પર ગીરતે હુએ। શું કહે છે કે આપણે જે હિંચકો ખાઈએ એટલે કભી એમ કે ઘણી વખત એમ થાય ઉપર જાય છે અને ઘણી વખત એકદમ નીચે આવે છે। ય ચરખી હૈ, लकड़ी के हाथी, घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो। ચકડી એટલે શું કહે છે ચરખી એટલે ચકડી છે। હવે એ ચકડીમાં કોના બનાવેલા હતા લાકડામાંથી તો કે હાથી, ઘોડા, ઊંટ એ બધા એમ કે એવી રીતે બનાવેલું હતું લાકડામાં અને એના ઉપર બેસી અને 25 એક પૈસાની અંદર કેટલા ચક્કર લગાવતા હતા તો કે 25 ચક્કર આપણને લગાવે। महमूद, मोहसिन, नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं। हामिद दूर खड़ा है। કોણ કોણ બેસે છે ઘોડા ઉપર તો મહમૂદ, મોહસિન, નૂરે અને સમ્મી આ બધા ઘોડા ઉપર બેસે છે। હામિદ પાસે પૈસા નહોતા એટલે હામિદ દૂર ઊભો રહી અને જોવે છે। 3 पैसे तो उनके पास है, अपने कोष का एक
तिहाई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। શું કહે છે કે એની પાસે કેટલા પૈસા હતા? ફક્ત 3 જ પૈસા હતા। હવે એમ કે એની પાસે પૈસા નહોતા કે એમ કે એક ચક્કર પણ લગાવી શકે। સબ चरखियाँ से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है। બધા ક્યાં બધા ઉતરે છે ચકડી આપણે એમાંથી ચકડીમાંથી અને પછી શું કરે છે તો રમકડાની દુકાનોમાં બધા જાય છે અને રમકડાની દુકાનોમાં લાઈન લાગેલી છે। तरह तरह के खिलौने हैं, सिपाही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबीन। वाह, लगता है अब बोलना ही चाहते हैं। केवा केवा रमकड़ा था त्या? तो सिपाही और गुजरिया, राजा अने वकील, भिश्ती अने धोबीन ए बधा रमकड़ा त्या हता। जाणे हमणां बोलशे एवा रमकड़ा सरस हता। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला कंधे पर बंदूक रखे हुए मालूम होता है। महमूद शू ले छे? सिपाही ले छे। हवे सिपाहीए केवा कपड़ा पहेर्या होय? तो सिपाहीए खाकी कपड़ा पहेर्या होय अने हाथमां शुं हती? बंदूक हती अने माथा उपर लाल पागड़ी हती। अभी कवायत किए चला जा रहा है। जाणे आपणे जे करीए कवायत पोलीस लोको एवी रीते एम के जाणे करता होय ने एवुं एमणे लागतुं हतुं। मोहसिन को भिश्ती पसंद आया। कमर झुकी हुई, ऊपर मशक रखे हुई है, मशक का मुंह एक हाथ से पकड़े हुए है। मौसी ने शू खरीद्યું? तो मौसी ने भिश्ती खरीदी। एनो केवुं हती? तो एक कमरथी नमेली हती अने ऊपर मशक रखे हुए, माथा ऊपर मशक राखेलुं हतुं अने मुंह केवुं हतुं? हाथे पकड़ेलुं हतुं। कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है। बस मशक से पानी उड़ेलना ही चाहता है। શું કહે છે કે આ જે મશક છે એનાથી પાણી જે કાઢવું હોય એવી રીતે કાઢવા માટે અમને તૈયાર હોય એવું લાગે છે। નૂરે को क्या पसंद था? तो એને વકીલ પસંદ હતો। काला चोगा, नीचे सफ़ेद अचकन के सामने की जेब में घड़ी सुनकर जेजी एक हाथ में कानून का पोथा लिए हुए। वकील केवा होय? तो काळो कोट पहेरेलो होय અને સફેદ આજે સફેદ ઉપર એમણે કપડું પહેરેલું હોય જે હોય આપણે કેપ્રોન જે કહીએ એ અને હાથમાં શું હોય? થોથા એટલે ચોપડીઓ બધી હોય અને કાનૂનની એમ કે કોર્ટમાં જતું હોય એવું લાગે। मालूम होता है अभी किसी अदालत से जीरव आ बहर किए चले जा रहे। શું કહે છે? કેવું લાગે છે કે અભી હાલ જાણે અદાલતમાં કોર્ટમાંથી કંઈ કેસ લડીને આવ્યા હોય એવું લાગે છે। ये सब 2-2 पैसे के खिलौने हैं। आ बधा रमकड़ा कितना पैसा ना था? तो 2-2 पैसा ना था। हामिद के पास कुल 3 पैसे हैं। इतने महंगे खिलौने कैसे ले? एम के एनी पासे फक्त 3 ज पैसा था। आटला मोंघा रमकड़ा शा माटे ले? एनी पासे पैसा नहोता एटले एणे ना लीधा। खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर दूर हो जाएगा। हामिदे शुं विचार्युं कि जो आ बधा रमकड़ा आटला बधा पैसाना हूँ लऊं अने जो हाथमांथी पड़ी जशे तो आ तो लाकडाना अने माटीना नेना बनेला छे तो हाथमांथी पड़ी जाए तो तूटी जाए। जरा पानी पड़े तो सारा रंग धूल जाए। जो आप कलर करेला था बधा रमकड़ा पर जो थोड़ू पानी पड़े तो ये बधो कलर जतो रहे। ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? શું વિચાર્યું હામિદે કે આ બધા રમકડા શું કામના? એમ કે આ લઈને હું મારે શું કામના? એમ કે જેનુંથી નુકસાન થાય કે બીજો હાથમાંથી પડી જાય તો તૂટી જાય, પાણી પડે તો કલર જતો રહે, પછી એ રમકડા બધા નકામા છે। આપણે આટલા સુધી આજે જોઈએ અને આવતીકાલે પછી ત્યાંથી આગળ જોઈએ।